પણ આ હપ્તાખોર સરકાર છે એને આ લાલ પાણી દેખાતું નથી, એને આ ખેડૂતોની દશા દેખાતી નથી, એને લોકોની ફરિયાદો દેખાતી નથી, પણ દર મહિને જે મોટો હપ્તો મળે છે એના કારણે આ ડમ્પિંગ સાઇટો બંધ થતી નથી. સાથે ગુજરાત કોંગ્રેસના ખઈ બદેલા અને આળસુ નેતાઓએ પોતાના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા પાસેથી જમીન ઉપરની લડાઈ લડતા શીખવું પડશે. આવું એટલા માટે કહી રહ્યો છું કારણ કે અમિતભાઈ ચાવડા જે જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે બરાબર, એની અંદર ખાસ કરીને તુષાર ચૌધરી જે વિધાનસભા વિપક્ષના નેતા છે અને અમિતભાઈ ચાવડા આ બંને મુખ્ય ચહેરાઓ એ યાત્રા દરમિયાન છેક સુધી જોવા મળે છે. બીજા બધા નેતાઓ જ્યારે મુંહ દેખાઈની રસમ પૂરી કરતા હોય એવી રીતે એક બે દિવસ આવે છે અને મોઢું બતાવીને જતા રહે છે અને ઘણા નેતાઓ તો હજુ ત્યાં દર્શન સુદ્ધા નથી દીધા. પણ અમિતભાઈ ચાવડા જાણે કમર કસી લીધી હોય, પોતાના પગના તળિયા ઘસવાનું નક્કી કરી લીધું હોય અને રસ્તા ઉપરની લડાઈ લડવા માટે એ પોતાની સક્ષમતા દાખવી હોય એવું આપણને દેખાય. એ યાત્રાને લઈને એ કેટલા ગંભીર છે એ વાતની ખબર ત્યારે પડે કે પ્રેસ કોન્ફરન્સ માટે એમની હાજરી જ્યારે જરૂરી હોય પ્રદેશ કાર્યાલય ખાતે ત્યારે એ ફટાફટ પ્રદેશ કાર્યાલય આવીને પ્રેસ કોન્ફરન્સ કરે છે, ફરી પાછા યાત્રામાં જોડાઈ જાય છે. અને એ ગંભીરતાની વચ્ચે એ જન આક્રોશ યાત્રા જ્યારે બાલાસિનોર પહોંચે છે મહીસાગર જિલ્લાની, ત્યારે ત્યાંના સ્થાનિકો સાથે અમિતભાઈ ચાવડા ડમ્પિંગ સાઇટ ઉપર એ જનતા રેડ કરે છે. આ ડમ્પિંગ સાઇટ ઉપર જે કચરો ઠાલવવામાં આવે છે એ હજારડસ મતલબ કે ખતરનાક કેમિકલ યુક્ત કચરો અહીંયા ઠાલવવામાં આવે છે અને એના કારણે જે બાલાસિનોર વિસ્તાર છે એ ત્યાં આગળના જે લોકો છે એ અને ઘણી બધી સમસ્યાઓ થાય છે. એના કારણે જે ત્યાંના ખેડૂતો છે એ ખેડૂતોની ખેતી બરબાદ થઈ રહી છે. એક બાજુ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા અને બીજી બાજુ બાલાસિનોરની અંદર આ કેમિકલ યુક્ત પાણીના કારણે એ કેમિકલ વેસ્ટ જ્યાં ઠાલવવામાં આવે છે તેના કારણે એમની ખેતી બરબાદ થઈ રહી છે. ત્યાંના સ્થાનિક લોકો કોલેરા જેવા ગંભીર રોગોથી પીડાઈ રહ્યા છે. ક્યાંય ને ક્યાંય આરોગ્ય ઉપર પણ સવાલ ઉઠે છે. એટલે આરોગ્ય મંત્રાલય શું કરી રહ્યું છે? પહેલા સીધો સવાલ એ થાય કારણ કે બાલાસિનોરની જનતાનું કહેવું છે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ પણ હજુ સુધી આનો નિકાલ આવતો નથી. અને ખાસ કરીને જીપીસીબી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ શું કરી રહ્યું છે એની ઉપર પણ સવાલ થાય. સાંભળીએ અમિતભાઈ ચાવડાને અને તમે એ પણ જુઓ કે કેવી રીતે એમણે જનતા રેડ કરી છે અને લાલ પાણી જે ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યું છે અને લાલ પાણી જે બાલાસિનોરની જનતા પીવા માટે મજબૂર છે એ લાલ પાણીના કારણે બાલાસિનોરના લોકો અને આ ખેડૂતો કાળા પાણી એ રડતા થઈ ગયા છે. સાંભળો અમિતભાઈ ચાવડાને. આ કેટલા ટાઈમથી લાલ પાણી આવે? 5 વર્ષથી. પહેલા નતું આવતું? ના, ડમ્પિંગ આવ્યા પછી 5 વર્ષથી. શાંતિ ખેતી થાય છે? ખેતીના પાક બધો બગડી જાય. ફરિયાદ કરી કોઈને? ફરિયાદો કરી, બંધાઈ કરાવી, બધું કરી પણ કોઈ સાંભળતું જ નહીં. ફરી ચાલુ કરી? હા, ફરી ચાલુ કરી. હાઈકોર્ટમાં કેસ મેળ્યો, અમારી પાસે પૈસા ના હોય. આવા પાણીમાં પગ કે હાથ એ થાય તો બગડે જ ને. કેટલા કુવામાં આવું લાલ આવે? પેલો ચાલુ છે. હા, એ ચાલુ. અમે મોટો છે એ બતાવીએ ચાલુ કરી. આજે જન આક્રોશ યાત્રા સતત લોકોની વચ્ચે રહી ને બાલાસિનોર મહીસાગર જિલ્લામાં પહોંચી છે. જે રીતે બાલાસિનોર શહેરમાંથી યાત્રા પસાર થઈ ત્યારે બાલાસિનોર શહેરના લોકોએ પોતાની તકલીફો પીડા ખૂબ આક્રોશ સાથે કીધી કે છેલ્લા 2 મહિનાથી આખા બાલાસિનોરમાં કોલેરા અને રોગના કારણે લગભગ 300 કરતાં વધારે કેસ થયા. અનેક લોકો વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. આજે રોજ બાલાસિનોર શહેરમાંથી 15-20 કોલેરાના કેસ આવે છે. પ્રજા ટેક્સ ભરે છે, સરકારની જવાબદારી છે. નગરપાલિકામાં ભાજપના સત્તાધીશો હોય, ચીફ ઓફિસર હોય, કાયદામાં જોગવાઈ છે કે જો એ લોકોને સ્વાસ્થ્ય ના પૂરું પાડી શકે, શુદ્ધ પીવાનું પાણી પૂરું ના પાડી શકે, રોગચાળાથી બચાવી ના શકાય તેવા તમામ લોકો સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. આજે 2 મહિનાથી પ્રશ્ન છે. અનેક લોકો આજે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 2 કરતાં વધારે લોકોના મોત થયા. તેમ છતાં તંત્ર ઊંઘે છે. ગાંધીનગરમાં બેઠેલા મુખ્યમંત્રી અને એમના મંત્રીઓ એમના રાજકીય એજન્ડામાં વ્યસ્ત છે.
પણ આ બાલાસિનોરની પ્રજા બે મહિનાથી કોલેરાથી રોગચાળાથી હેરાન પરેશાન છે. એના માટે એમના પેટનું પાણી પણ હાલતું નથી. એવો આખો આક્રોશ પ્રજાનો આ જનાક્રોશ યાત્રામાં જોવા મળ્યો. એ જ રીતે યાત્રા આગળ વધી. આજે બાલાસિનોર શહેરની બહારનો વિસ્તાર છે. તમે જોઈ શકો છો કે અહીંયા સામે ડમ્પિંગ સાઇટ છે, જે વર્ષોથી આખા ગુજરાતમાંથી જે કેમિકલ વેસ્ટ છે, જે ગંદકી છે, જે હાનિકારક કચરો છે, એનું ડમ્પિંગ અહીંયા કરવામાં આવે છે. એને અટકાવવા માટે પ્રજાએ વારંવાર આંદોલનો કર્યા, ખૂબ વિરોધ થયો. તેમ છતાં ક્યાંક ને ક્યાંક પૈસાની લેતી દેતીને કારણે, ભાજપના કેટલાય નેતાઓની ભાગીદારીને કારણે, કેટલાય નેતાઓ એમાંથી ધંધો કરતા હોવાને કારણે આ ડમ્પિંગ સાઇટ બંધ થતી નથી. અને એનું નુકસાન જો કે આ ખેડૂતના ખેતરમાં અહીંયા અમે છીએ કે અહીંયા જમીનના પાણી ખરાબ થઈ ગયા. ખેતરમાં જે બોર છે એમાંથી લાલ પાણી આવે છે. આ ખેતર વિસ્તારના લોકો, ગામડાના લોકોને પીવાના પાણીનો પણ આ એક જ સ્ત્રોત છે. ખેતી માટે પણ આ જ પાણી વાપરવાનું. અને એનાથી સમજી શકો છો કે ધીરે ધીરે આખું આ બાલાસિનોર અને આજુબાજુના વિસ્તારનો પેટાળ છે, જે પાણીના તળ છે, એ કેટલી હદે પ્રદૂષિત થઈ ચૂક્યા છે. અહીંથી ડમ્પિંગ સાઇટની જે દુર્ગંધ આવે છે, જે હાનિકારક કચરો છે, એના કારણે છેક આજુબાજુના 10-15 કિલોમીટર વિસ્તારના ગામોના લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે. લોકો હેરાન પરેશાન છે. પણ આ હપ્તાખોર સરકાર છે, એને આ લાલ પાણી દેખાતું નથી, એને આ ખેડૂતોની દશા દેખાતી નથી, એને લોકોની ફરિયાદો દેખાતી નથી. પણ દર મહિને જે મોટો હપ્તો મળે છે, એના કારણે આ ડમ્પિંગ સાઇટો બંધ થતી નથી. આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી આ મુદ્દાઓ ઉઠ્યા છે. આવનારા દિવસોમાં આ લોકોના મુદ્દાને લઈ અને સડકથી લઈને સંસદમાં પણ લડીશું, લોકોને લઈને રસ્તા પર પણ ઉતરીશું ને વિધાનસભાના સત્રમાં સરકાર પાસે પણ જવાબ માંગીશું કે આ લાલ પાણી થાય છે, તમારે જે ડમ્પિંગ સાઇટ છે, તમારો વિકાસ છે, આ સ્થાનિકોના ભોગે થઈ રહ્યો છે. તમે જે હપ્તા લો છો પણ એની પાછળ આ લોકોનું જીવન બરબાદ થઈ રહ્યું છે. એ હકીકતો આજે આ યાત્રામાં જોવા મળી છે ને, એ અવાજ બુલંદ કરવામાં આવશે.